આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દક્ષિણ કોલકાતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। દક્ષિણ કોલકાતાના જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો સાથે મળીને શહેરના વિવિધ માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સંયુક્ત રૂટ માર્ચ યોજી હતી। મતદાન પ્રક્રિયા અગાઉ યોજવામાં આવેલી આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ વિસ્તારમાં શાંતિનો માહોલ જાળવવાનો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવાનો છે। આ કવાયતમાં જિલ્લા ચૂંટણી અધિકારી ઉપરાંત કોલકાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ દરમિયાન ભૂતકાળમાં બનેલી રાજકીય હિંસાની ઘટનાઓને પગલે ચૂંટણી પંચ આ વખતે અત્યંત સતર્ક છે। મતદાન પહેલા વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવા માટે આ એરિયા ડોમિનેશન કામગીરીને અત્યંત ચાવીરૂપ માનવામાં આવે છે, જેથી મતદાતાઓ કોઈપણ જાતના ડર કે દબાણ વિના સ્વતંત્ર રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। આ રૂટ માર્ચ અંગે સ્થાનિક નાગરિકોએ સકારાત્મક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સઘન હાજરીથી તેમનામાં વિશ્વાસનો સંચાર થયો છે। ચૂંટણી પંચના નિર્દેશાનુસાર આગામી દિવસોમાં રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લાઓ અને મહાનગરોના વિવિધ વિસ્તારોમાં પણ સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ અને રૂટ માર્ચ ચાલુ રાખવામાં આવશે। પારદર્શક અને ન્યાયી ચૂંટણીઓ યોજવાની દિશામાં ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવી રહેલા આ સક્રિય પગલાં દર્શાવે છે કે વહીવટીતંત્ર લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે। মানুষের সঙ্গে কথা বলছেন, যে সমস্ত বুথ রয়েছে কেন্দ্রীয় বাহিনী তারা কিন্তু নিয়মিত করেছেন, সেই সমস্ত জায়গার যে ভৌগোলিক অবস্থা তাও হিসাবে भाई एक बार सीएम के साथ कल सदर बोल रहे थे जी, मतलब वो लॉक से नहीं सकते